કાયદો અને વ્યવસ્થા સબ સલામતીના દાવાના ભણકા ફૂંકતા રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, તમે અને તમારી ગુજરાત પોલીસે ગુજરાતના એ લુખ્ખા તત્વોને 100 કલાકનો સમય આપ્યો હતો અને 100 કલાક બાદ એક લિસ્ટ બન્યું, એમાં હજારોની સંખ્યામાં ગુજરાતના ગુનેગારોના નામ આવ્યા, પરંતુ તમે કહેવાનું ભૂલી ગયા હતા કે નવા ગુના બનશે ને તો એમનો પણ આ જ રીતે વરઘોડોનો સર્કસ નીકળશે. તમે તમારી પોલીસ સાથે મળીને 100 કલાકનો સમય આપ્યો અને એ જ 100 કલાકની અંદર ગુજરાતના ગોંડલમાં વધુ એક દીકરાને જાહેરમાં માર મરાયો. ગુજરાત પોલીસ જે દાવા કરે છે કે સબ સલામત છે, ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ એ કાબુની અંદર છે, તો આજે એ ગુજરાત પોલીસને પૂછવું છે કે સાહેબ જરા તમે એક આંકડાઓ જે આપ્યા છે ને એ આંકડાઓ ઉપર નજર કરજો. સૌથી વધારે તમે બુટલેગરોની ધરપકડ કરી છે, સૌથી વધારે બુટલેગર. દાવા ફૂંકો છો તમે ગુજરાતમાં દારૂબંધી છે, તો ક્યાંથી ગુજરાતમાં દારૂ આવ્યો? ક્યાંથી ગુજરાતની અંદર બુટલેગરો બન્યા? દ્રશ્યો તો તમારી ગુજરાત પોલીસના એ સામે આવ્યા કે દેશી દારૂની ભઠ્ઠીઓ તોડવામાં આવી. તમે જે સબ સલામતીના દાવા કરી રહ્યા છો ને, જે ગુજરાતના દરેક જિલ્લા પોલીસ વડા અને ગુજરાતના તમામ રેન્જ આઈજીને તમે આદેશ આપ્યો હતો કે 100 કલાકની અંદર લિસ્ટ બનાવો, તમારા આદેશને ગોળીને પી જનારા ગુજરાતની અંદર અનેક અસામાજિક તત્વો છે અને એમાંનો એક દાખલો આ ગોંડલનો. આ દ્રશ્યોની અંદર તમને જે લોકોની અંદર આક્રોશ દેખાઈ રહ્યો છે ને, એ આક્રોશ કોઈ રાજકીય પક્ષના નેતાની સામે નથી, એ આક્રોશ તમારી પોલીસની સામે છે કે ગોંડલની અંદર તમે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી ન શક્યા, એટલા માટે મહિલાઓએ રસ્તા ઉપર ઉતરવું પડ્યું, એટલા માટે મહિલાઓએ રસ્તા ઉપર ઉતરીને તમારી સામે વિરોધ નોંધાવ્યો. સાહેબ, એ બાપની વેદના સમજો કે એના દીકરાની સાથે શું ઘટના બની હતી અને કેમ ગુજરાત પોલીસની સામે મોરચો માંડ્યો. સમીર લક્ષ્મણભાઈ સાટોડિયા, ઉંમર વર્ષ 42, અમારી વાઈફ પારુલ. હવે કાલની ઘટના છે. કાલે મને 4 વાગે રાત 4 વાગે મારા છોકરાનો રોતા રોતા ફોન આવ્યો કે પપ્પા મને અહીંયા કોલેજ ચોકમાં મારે હે, મને મારી નાખશે એવો મને મારે હે. અને એ લોકોએ ફોનમાં ગાળાગાળી મને ઘણી કરેલી છે. એટલે હું ઘરેથી નીકળો, હું મારી વાઈફ અને મારો ભત્રીજો, અમે 3 જણા ફટાફટ કોલેજ ચોકે હનુમાનજીના મંદિરે ગયા. મારા છોકરાને બહુ મારેલ છે. અમે ત્યાં ગયા તો જાતા વેત સીધા અમને પણ મારવા માંડ્યા. અમે તો સીધું એ જ કીધું મારા છોકરાનો વાક ગુનો શું છે, તો કે તારો છોકરો મારા છોકરાને 1 મહિનાથી હેરાન કરે છે. હવે એકચ્યુઅલમાં મારો છોકરો સવારમાં 7:30 વહી જાય છે રાજકોટ સાપર બસ સ્ટેન્ડે સીસીટીવી કેમેરા ચેક કરવાની, ત્યાં એક્ટિવા પાર્કિંગ કરીને જાય છે અને સાંજે 6:30 આવે છે ઘરે. તો એ એને 1 મહિનાથી હેરાન કેવી રીતના કરતો હોય? અને બહુ માર મારેલો છે મને, 4-5 ધોકા ફળાકા, અને મારી ઘરવાળીને અડધું ખરાબ ગાળો બોલીને એને પણ બહુ ખરાબ રીતના ચૂંદડી ખેંચી લીધી, ધક્કો મારીને ઢીકા માટુનો માર માર્યો, એવું બધું કરેલું છે. હા, આજે આવેદન પત્ર આપવામાં એ જ આવ્યું છે કે અમને ન્યાય મળે, ધરપકડ થાય અને જાહેરમાં સરઘસ કાઢે. આ એ દીકરાના બાપની વેદના છે કે જેને નજર સામે પોતાના દીકરાને માર ખાતા જોયો છે. અને મારે છે કોણ? એ ગોંડલના અસામાજિક તત્વો. તમારે ત્યાં તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સબ સલામતના દાવા છે ને, પણ તમે કહેવત ભૂલી ગયા હતા કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ, કાયદો અને વ્યવસ્થા એ અહીંયા સુધી જ છે, એની પછી ગોંડલમાં છે જ નહીં. આ વર્ષોની કહેવત છે અને હજુ પણ આ સત્યાર્થ પુરવાર થાય છે કે ગોંડલમાં હજુ પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એ પોલીસના હાથમાં છે જ નહીં. પોલીસ તો માત્ર ગોંડલમાં કહેવા ખાતર જ છે.
તમારું શું માનવું છે ગોંડલની અંદર બનેલી આ ઘટના? અને ગોંડલની અંદર બનેલી ઘટના બાદ ગોંડલના લોકો એ સ્વયંભૂ જાગ્યા, ડેપ્યુટી કલેક્ટરને જગાડ્યા, ગુજરાત પોલીસને જગાડી, અને હજુ જો એ નહીં જાગે ને તો રાજકોટ જિલ્લા કલેક્ટરને પણ જગાડવા માટેની ચીમકી આપી છે. આપનું શું માનવું છે ગોંડલની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.